ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ શેરડી લીધી છે મેં, એને આપણે ફોલી અને માંદળિયા કરી લેવાના છે. પછી હું તમને બતાવું આગળ. જો આ શેરડી આપણે લીધી હતી એને મેં ફોલી અને આ રીતે નાના નાના માંદળિયા કરી વાળ્યા છે. મેં આ સૂડી વડે નાના નાના માંદળિયા કરી લીધા છે. જો હવે આપણે એક આ મિક્સર જાર લીધું છે, એમાં આ માંદળિયા કરેલા છે મિક્સર જારમાં નાખી દેવાના છે. એમાં જો આ રીતે મેં મિક્સર જારમાં લઈ લીધા છે. હવે એને આપણે બંધ કરી દેવાનું છે. જો આ રીતે આપણે શેરડીના માંદળિયા હતા એ દળી લીધા છે. હવે આપણે એને ડીશમાં લઈ લેવાના છે. જો આ રીતે મેં બધાય દળી વાળ્યા છે. જો એક બાઉલ લેવાનું છે, પછી એની ઉપર આ રીતના ચોરસ કોટનનો રૂમાલ લેવાનો છે. હવે આપણે આ જે આ ભૂકો કર્યો હતો એ એમાં ભરી વાળવાનો છે. આ રીતે આપણે લઈ અને પછી આપણે નીચવી લેવાનો છે. આ રીતે આમ હવે આપણે બીજી વખત આ રીતે આપણે લઈ લેવાનું છે. જો આ રીતે આપણે એક ગ્લાસ રસ નીકળી ગયો છે. અડધું ફાંડું આપણે લીંબુનો રસ લેવાનો છે. જો આ રીતે આપણે હવે એક ગ્લાસમાં ભરી લેશું. આ રસ બાળકોને ખૂબ જ ભાવે છે. જો એક ગ્લાસ રસ શેરડીનો એક ગ્લાસ રસ થઈ ગયો છે તૈયાર આપણો. તમે પણ આ રીતે શેરડીનો રસ કાઢજો અને તમારા બાળકોને પીવડાવજો. ઓમ શાંતિ મિત્રો.